વાવ જિલ્લાના થરાદ તાલુકાના રામપુરા ગામે ગૌચર જમીન પર થયેલા દબાણને લઈને તંત્ર દ્વારા કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ મુદ્દે અગાઉ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેના અનુસંધાને હવે મહેસૂલી તંત્ર મેદાનમાં ઉતર્યું છે. મળતી માહિતી મુજબ ગૌચર જમીન પર થયેલા દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી આગામી 3 દિવસ સુધી ચાલુ રહેવાની હોવાનું જાણવા મળ્યું છે. દબાણ દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. ઘટના સ્થળે થરાદ તાલુકા વિકાસ અધિકારી, તલાટી ક્રમ મંત્રી સહિત મહેસૂલી વિભાગનો સ્ટાફ પણ હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યો છે. દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે થરાદ પોલીસનો કાફલો પણ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગૌચર જમીન પરના દબાણ અંગે અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા તપાસ હાથ ધરી જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગૌચર જમીન પશુઓના ચરિયાણ માટે મહત્વપૂર્ણ હોવાને કારણે દબાણ દૂર કરવાની કામગીરીને લઈને ગામમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.